champion Bangalore. Yes, you heard it right. હવે it's no more Royal Challenger Bangalore, it's Royal Champion Bangalore. એન્ડ એની પાછળ સૌથી મોટું નામ છે વિરાટ કિંગ કોહલી. કેમ વિરાટ કોહલીનું જીતવું આટલું જરૂરી હતું અને કેમ લોકો એની સફળતા આટલી બધી સારી રીતે સેલિબ્રેટ કરી રહ્યા છે, તેનું પાછળનું રીઝન છે એના છેલ્લા 17 વર્ષની કન્સિસ્ટન્ટ હાર્ડવર્ક. કે એને છેલ્લા 17 વર્ષથી કન્સિસ્ટન્ટલી મહેનત કરે રાખી, હારી જવાનું, ફરીથી પોતાનું બેસ્ટ આપવાનું, ફરીથી આવે છે સિઝનમાં હારી જવાનું, ફરીથી પોતાનું બેસ્ટ આપવાનું અને હોપ નહીં છોડવાની કે હું આ કરી લઈશ. અને ગ્રાઉન્ડમાં મિડલ ઓફ ધ ગ્રાઉન્ડ ટકી રહેવાનું. ના રિટાયરમેન્ટનું વિચાર્યું ને IPL T20માં, કે ના એને ફ્રેન્ચાઇઝ ચેન્જ કરવાનું વિચાર્યું. ઘણા બધા લોકો એને કીધું હશે બીજી ફ્રેન્ચાઇઝમાં જતો રહે, નવી ટીમ બનાવી લે, રિટાયર થઈ જા, પણ એને કોઈનું સાંભળ્યું ના. અને આજે એને કીધું થેન્ક ગોડ that you had put this trophy in my lap and I will sleep like a baby tonight. કે ભગવાન ખૂબ ખૂબ આભાર કે આ ટ્રોફી આજે તમે મને આપી અને આજે હું એક બાળકની જેમ ઊંઘીશ, જેમ કે મારા શરીર ઉપરથી, બોડી ઉપરથી એક ભાર દૂર થયો હોય. તો આના ઉપરથી આપણા લોકો માટે શું મેસેજ છે કે જો વિરાટ કિંગ કોહલીને કોઈ ટ્રોફી માટે, અચીવમેન્ટ માટે 17 વર્ષની રાહ જોવી પડી, 18મા વર્ષે મળ્યું, તો આપણે પણ કંઈક અચીવ કરવું છે લાઈફમાં તો એક મેરેથોન જેવું છે તમારી સક્સેસ. ઓવરનાઇટ સક્સેસ ક્યારે તમને મળશે નહીં. તમારે હાર્ડ વર્ક કન્સિસ્ટન્ટલી ફોલો કરવું જ પડશે. નિષ્ફળતાઓ મળશે જ તમને, પણ એક એવો દિવસ ઉગશે જ્યારે તમે સફળતાનો સ્વાદ ચાખશો. તો તમે જે પણ ફિલ્ડમાં છો કન્સિસ્ટન્ટલી મહેનત કરે રાખો. લોકો કહેવાવાળા કહેશે તમને, પણ તમારી મહેનત એક દિવસ જરૂર રંગ આવશે. થેન્ક યુ. જય હિન્દ.